નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગમાંથી ડૉક્ટર સ્વાતિ શાહ, એસોસિએટ પ્રોફેસર, આપનું ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. આજે દ્વિતીય વર્ષ BA મુખ્ય અને ગૌણના પેપર 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદને આજે આપણે ભણીશું. વૈદિક સાહિત્ય અને ઉપનિષદનો પ્રથમ વિભાગ જે છે તે છે વૈદિક સાહિત્યનો પરિચય. તેનો એકમ 1 વેદનો અર્થ અને તેની સંહિતાઓ વિશે આજે આપણે વાત કરીશું. વેદનો અર્થ. વેદો અપૌરુષેય છે, અર્થાત વેદો એ કોઈ વ્યક્તિની વાણી નથી, કોઈ વ્યક્તિએ એનું સર્જન કર્યું નથી, પણ વેદો એ અપૌરુષેય અર્થાત મહતો ભૂતસ્ય નિઃશ્વસિતમ, અર્થાત એક મહાન એવા અસ્તિત્વમાંથી પ્રગટેલી વસ્તુ છે. અર્થાત કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુરુષ, કોઈ પણ જીવંત વ્યક્તિ એનો રચયિતા નથી. ઋષિઓ એ વેદોના દ્રષ્ટા છે, અર્થાત વેદ મંત્રોનું ઋષિઓને દર્શન થયું છે, પણ તેમણે એ વેદોના મંત્રોની રચના કરી નથી. અર્થાત ઋષિઓ રચયિતા નહીં, પરંતુ દ્રષ્ટા કહેવાયા છે. વેદ શબ્દ મૂળ વિદ ધાતુ, જેનો અર્થ થાય છે જ્ઞાન આપવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમાંથી ઉતરી આવ્યો છે. વિદ જ્ઞાને, અર્થાત વિદ શબ્દ, વિદ ધાતુ અને એ વિદમાંથી વેદ શબ્દ જ્ઞાનાર્થક એવું વેદ તૈયાર થાય છે. અર્થાત વેદ શબ્દનો અર્થ જ જ્ઞાન થાય છે. ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા અનુસાર વિદંતી, જાનંતી, વિદ્યંતે, ભવંતી, વિંદંતી અથવા વિંદતે, લભતે, વિચારયંતી સર્વે મનુષ્યાઃ સર્વાઃ સત્યવિદ્યાયૈઃ યેષુ વા તથા વિદ્વાંસઃ ચ ભવતિ તે વેદાઃ. ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા એ દયાનંદ સરસ્વતી રચિત ગ્રંથ છે, એ આપ સર્વે જાણો છો. હવે તેઓ ઋગ્વેદ ભાષ્ય ભૂમિકામાં વેદ શબ્દનો અર્થ દર્શાવતા કહે છે કે જેનાથી વ્યક્તિ વિદંતી જાણે છે, જાનંતી જાણે છે, વિદ્યતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, વિદ્વાન બને છે, અથવા જેનાથી વિચારવાનું પ્રાપ્ત થાય છે, જેનાથી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને વેદ કહેવામાં આવે છે. અર્થાત વેદ ભણીને વ્યક્તિ, વેદને જાણીને વ્યક્તિ, વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ વિદ્વાન બને છે અને તે વેદનો જ્ઞાતા બને છે. વેદનો અન્ય એક અર્થ થાય છે પરમ જ્ઞાન. વેદ એટલે જ પરમ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાનની વાત જેમાં કરવામાં આવી છે, પરમ તત્વની વાત જેમાં કરવામાં આવી છે, પરમ તત્વનું જ્ઞાન જેમાં કહેવામાં આવ્યું છે, અથવા જેને જાણીને આપણે પરમ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ, તે વેદ છે. વેદના પર્યાયવાચી કેટલાક શબ્દો સતત વપરાયા છે, જેમાં એક છે છંદ, બીજો છે શ્રુતિ, ત્રીજો આમનાય, આગમ અને નિગમ. આ 5 શબ્દો મેં અહીંયા નોંધ્યા છે. આ સિવાય પણ કેટલાક શબ્દો છે, જેમ કે સ્વાધ્યાય, તો એ વેદ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. છંદ. વેદની વાણી જે છે એ છંદોમય વાણી છે. એમાં દરેક મંત્ર છંદમાં છે. યજુર્વેદના બહુ ઓછા મંત્રોને બાદ કરતાં સમગ્ર વૈદિક સાહિત્ય એટલે કે સમગ્ર વેદ એ છંદોબદ્ધ વાણીમાં રચાયેલું છે. શ્રુતિ. આ બહુ મહત્ત્વનો શબ્દ છે મિત્રો. અત્યારે આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાના કેટલા બધા સાધનો છે, જેમ કે બુક્સ હોય છે, જેમ કે ઓનલાઈન માધ્યમ છે, જેમ કે હું આ વિડીયો લેક્ચર આપી રહી છું, એ પણ તમે સાંભળો છો. જ્યારે આ એક એવા સમયમાં વેદોની રચના થઈ છે, અથવા તો વેદો આપણી પાસે આવ્યા છે કે જ્યારે બીજું કોઈ જ સાધન નહોતું, ત્યારે શિષ્ય એ ગુરુ પાસેથી જ્ઞાનને સાંભળી અને કંઠસ્થ કરતો, અને એ કંઠસ્થ એટલે કે શ્રુતિ પરંપરાથી, શ્રવણ પરંપરાથી એકનું સાંભળીને બીજાએ યાદ રાખ્યું, એણે યાદ રાખીને બીજાને આપ્યું. એવી રીતે વેદો હજારો વર્ષોથી આપણી પાસે પહોંચ્યા છે. એટલા માટે એનું નામ શ્રુતિ છે. આમનાય. આમનાય જ્ઞાનનો ભંડાર. આગમ, જે આગળથી આવી મળ્યું છે, અર્થાત
શિષ્યને દરેક ઋષિને પોતાના ગુરુ પાસેથી એ પ્રાપ્ત થયું છે, એટલે એ આગમ છે. અને નિગમ એ પોતે પોતાના શિષ્યને એ આપે છે, અર્થાત એ નિગમ પણ છે. તો આગમ અને નિગમ. સ્વાધ્યાય શબ્દ વેદ માટે એટલા માટે વપરાય છે કે જ્યારે કોઈ પણ વેદ મંત્ર છે તો એકવાર વાંચીને એ પૂર્ણ થઈ જતો નથી, એનું પુનઃ સ્વ અધ્યયન થતું જ રહે છે. અને એવી જ રીતે એ શ્રુતિમાં ગોઠવાઈ જાય છે, કંઠસ્થ થઈ જાય છે અને એ પોતે પોતાના શિષ્યને આપે છે. તો એ સ્વાધ્યાય અર્થ શબ્દ પણ વેદ માટે વપરાય છે. વેદોની સંખ્યા માટે પહેલો એક શબ્દ આપણને મળે છે જે છે વેદત્રયી. વેદત્રયીમાં ઋક, યજુ અને સામ આ ત્રણનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ ત્રણ પ્રકારના મંત્રો એવું આપણે સામાન્ય રીતે વિદ્વાનો દ્વારા કહેવામાં આવ્યું છે. વેદત્રયીમાં ઋગ્વેદના મંત્રો ઋક મંત્રો છે, યજુર્વેદના ગદ્ય મંત્રો છે એ યજુસ છે, અને સામમાં જે ગાઈ શકાય એવા મંત્રો છે એ સામ મંત્રો છે. તો આ વેદત્રયીનો અર્થ થાય છે ઋક, યજુસ અને સામ પ્રકારના મંત્રો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ વેદોની સંખ્યા તો આપણને 4 જ કહેવામાં આવી છે, અને એ પુરાતન કાળથી આપણને 4 કહેવામાં આવી છે. ઇવન નિરુક્તમાં પણ ચતુર્વેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વેદોની મૂળ સંખ્યા 4 છે. વેદત્રયી કરતાં 3 પ્રકારના મંત્રો એવો અર્થ આપણે સમજવાનો છે. અથર્વવેદમાં જે મંત્રો છે એ ઋક પ્રકારના મંત્રો જ એમાં છે એવું સમજાય છે. હવે આ જે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ 4 વેદ આપણને મહર્ષિ બાદરાયણ વેદ વ્યાસ તરફથી વિભાજિત થઈને મળ્યા છે. અર્થાત પૂર્વે એક જ વેદ હતો અને એ એક વેદનું વ્યાસ, વિસ્તાર, વિભાજન એ વેદવ્યાસ દ્વારા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. એટલા માટે એ ચતુર્વેદ પ્રાપ્ત થયા. હવે આ 4 વેદમાં એનું વિભાજન કરીને એમણે પોતાના 4 શિષ્યોને એ જ્ઞાન આપ્યું. જેમ કે ઋગ્વેદનું જ્ઞાન પૈલને આપવામાં આવ્યું, યજુર્વેદ વૈશંપાયનને, સામવેદ જૈમિનીને અને અથર્વવેદ સુમંતુને એમણે આપ્યો. એ 4 શિષ્યોએ આ 4 વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ એક વેદ જે એમણે પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ પરંપરાથી એમણે પોતાના શિષ્યોને આપ્યું. આ 4 વેદમાં સૌ પ્રથમ ઋગ્વેદ સંહિતા વિશે આપણે જાણકારી મેળવીએ. ઋગ્વેદ સંહિતા વિશે આપ સર્વે જાણતા જ હશો. વિશ્વનો આ પ્રાચીનતમ ગ્રંથ છે. વિશ્વમાં અત્યારે જે પણ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ થાય છે એમાં જૂનામાં જૂનું સાહિત્ય જો કોઈ પ્રાપ્ત થતું હોય તો એ છે ઋગ્વેદ. હજારો વર્ષો પહેલાં એની રચના થઈ છે તેવું સ્વીકારવામાં આવ્યું છે, અને એનાથી વધારે પ્રાચીન કોઈ પણ પ્રકારનો ગ્રંથ, કોઈ પણ પ્રકારનું સાહિત્ય આજે માનવ ઇતિહાસમાં પ્રાપ્ય નથી. આ આપણા માટે મિત્રો બહુ ગૌરવની વાત છે. ઋગ્વેદ એનો અર્થ શું થાય તો કહે છે રુચ્યંતે સ્તુયંતે દેવા અનયા ઇતિ ઋક. જેના દ્વારા રુચ્યંતે સ્તુયંતે, જેમાં પ્રાર્થના અને સ્તુતિ કરવામાં આવી હોય, જેના દ્વારા પ્રાર્થના કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે, એને ઋક કહેવામાં આવે છે. ઋક, ઋચાઓ. ઋગ્વેદના મંત્રોનું બીજું નામ ઋચા છે. ઋગ્વેદમાં મંત્ર કહેવાય અથવા ઋચા કહેવાય. મિત્રો, વેદોમાં અને વૈદિક સાહિત્યમાં જે પણ લખાણ છે એ પદ્ય હોય કે ગદ્ય, એને મંત્ર અથવા ઋચાના નામથી જ ઓળખવામાં આવે છે, યજુસના નામથી ઓળખવામાં આવે છે, પણ એને શ્લોક એવું કહેવાતું નથી. અર્થાત ઋગ્વેદમાં મંત્રો છે, યજુર્વેદમાં મંત્રો છે, સામવેદમાં મંત્રો છે અને અથર્વવેદમાં જે લખાણ છે એ પણ મંત્રોમાં લખાયેલું છે, એમ આપણે કહેવું અને સમજવું જોઈએ. પતંજલિ મહાભાષ્યમાં ઋગ્વેદની 21 શાખાઓ દર્શાવે છે.
અર્થાત ઋગ્વેદ એક જે પૈલ પાસેથી એમણે પોતાના શિષ્યોને શીખવ્યો અને એવી રીતે 21 રીતે એ વેદ આપણા સુધી પહોંચ્યો હતો. શૌનક પોતાના સમયમાં 5 શાખાઓ ઉપલબ્ધ હતી એવી રીતે નોંધ મૂકે છે, અને એ છે શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડુક્યાયન શાખા. ઋગ્વેદની કુલ 5 શાખાઓનો ઉલ્લેખ શૌનક કરે છે. અત્યારે વર્તમાન સમયમાં આપણને શાકલ એકમાત્ર શાખા ઉપલબ્ધ છે. અર્થાત ઋગ્વેદની વધુમાં વધુ 21 શાખાનો ઉલ્લેખ આપણને મહર્ષિ પતંજલિ પાસેથી મળે છે. શૌનક 5 શાખાનો ઉલ્લેખ કરે છે, પરંતુ વર્તમાન સમયમાં પ્રાપ્ત માત્ર એક જ શાખા છે, અને એ છે શાકલ. મિત્રો, તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે અને આનંદ પણ થશે કે હજારો વર્ષ પહેલાં રચાયેલા ઋગ્વેદના મંત્રો યથાતથ આપણા સુધી પહોંચ્યા છે, અને તેમાં માત્રાભરનો પણ ફેરફાર થયેલ નથી. હવે ઋગ્વેદ સંહિતામાં કુલ મંત્ર સંખ્યા 10,552 પ્રાપ્ત થાય છે. અલબત્ત શૌનક આ સંખ્યા 10,580.1/4 મંત્ર તરીકે એ દર્શાવે છે. અર્થાત 10,580 મંત્રો પૂરેપૂરા અને એક પાદ વધારાનો, એવી રીતે 10,580.1/4 મંત્ર આપણને પ્રાપ્ત થાય છે. અને ઋગ્વેદની કુલ શબ્દ સંખ્યા ઋગ્વેદની કુલ શબ્દ સંખ્યા 1,53,826 શબ્દો છે. ઋગ્વેદ સંહિતાનું વિભાજન, અર્થાત ઋગ્વેદ આપણા સુધી પહોંચ્યો છે તો એ કેવી રીતે અધ્યાયોમાં, પાદમાં કેવી રીતે વહેંચાયેલો છે, તો એ વિભાજન આપણે જોઈએ. ઋગ્વેદનું વિભાજન જે શાકલ શાખા આપણને મળે છે એની એકની જ વાત છે અહીંયા. તો એ 2 પ્રકારે વિભક્ત થયેલી છે. એક છે અષ્ટક્રમ અને બીજું છે મંડળક્રમ. અષ્ટક નામમાં જ 8 શબ્દ આપણે વાંચીએ છીએ. તો આ અષ્ટક્રમ વિભાજનમાં કુલ 8 અષ્ટકો આવેલા છે. એ 8 અષ્ટકો 64 અધ્યાયોમાં વિભક્ત થયેલા છે, અને એ 64 અધ્યાયો વર્ગોમાં વિભક્ત થયેલા છે. એ વર્ગોની કુલ સંખ્યા 2024 છે. મંડળક્રમમાં ઋગ્વેદનું વિભાજન કેવી રીતે થયું છે? જુઓ મિત્રો, ઋગ્વેદનું અષ્ટક્રમ વિભાજન અને મંડળક્રમ વિભાજન તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. આ બહુ જ સમજવા અને જાણવા જેવી વસ્તુ છે, યાદ રાખવા જેવી વસ્તુ છે. તો મંડળક્રમ વિભાજનમાં કુલ 10 મંડળો આવેલા છે. આ 10 મંડળો 85 અનુવાકમાં વિભક્ત થયેલા છે અને 1028 સૂક્તોમાં વિભક્ત થયેલા છે. અર્થાત મંડળક્રમ મુજબ જોઈએ તો ઋગ્વેદના 10 મંડળ છે, 85 અનુવાક છે અને 1028 સૂક્તો છે. આમાં બીજું મંડળ જે છે ત્યાંથી શરૂ કરીને 7મા મંડળ સુધીના મંડળોને કુલ મંડળ તરીકે ઓળખવામાં આવે છે. કુલ મંડળ અર્થાત એક જ કુળના ઋષિઓએ એ મંડળના તમામ મંત્રોનું દર્શન કરેલું છે. જેમ કે બીજું મંડળ ગૃત્સમદ ઋષિનું દર્શન ગણાય છે. ત્રીજું મંડળ વિશ્વામિત્ર ઋષિનું દર્શન ગણાય છે. ચોથું મંડળ વામદેવ ઋષિનું દર્શન છે. 5મું મંડળ એ અત્રિ ઋષિનું મંડળ છે. 6ઠું ભારદ્વાજ ઋષિનું મંડળ ગણાય છે. 7મું વશિષ્ઠ ઋષિનું મંડળ ગણાય છે. અર્થાત આ 2 થી 7 મંડળમાં ગૃત્સમદ ઋષિ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ ઋષિ અને તેમના વંશજોએ આ મંડળોના મંત્રોનું દર્શન કર્યું છે અને આપણા સુધી પહોંચાડ્યા છે. 8મું મંડળ એ પવમાન મંડળ
અથવા સોમમંડળ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ સોમવલ્લી અને સોમ માટેની પ્રાર્થનાઓ આપણને પ્રાપ્ત થાય છે. આ કાણવ ઋષિનું મંડળ છે, અર્થાત કાણવ ગોત્રના ઋષિઓએ આ મંડળના મંત્રોનું દર્શન કરેલું છે. અહીંયા આગળ 11 વાલખિલ્ય સૂક્તો આપણને પ્રાપ્ત થાય છે. વાલખિલ્ય સૂક્તો અર્થાત પ્રશિષ્ટ સૂક્તો છે, એ વાલખિલ્ય ઋષિઓએ આપેલા છે અને એ પ્રશિષ્ટ મંત્રો સૂક્તો ગણાયા છે. સમગ્ર ઋગ્વેદના સંદર્ભમાં પ્રથમ અને 10મું મંડળ એ બંને અર્વાચીન ગણાયા છે. અર્વાચીનનો અર્થ મિત્રો ખાસ ધ્યાનમાં લેજો. અર્વાચીનનો અર્થ છે ઋગ્વેદના 2 થી લઈને 9મા મંડળ સુધીના સંદર્ભમાં અર્વાચીન, એટલે કે બીજા મંડળથી લઈને 9મા મંડળ સુધીની રચના થઈ ગયા પછી પ્રથમ અને 10મું મંડળ રચાયા હશે એમ વિદ્વાનો માને છે. અર્વાચીનમાં ગમે તેટલું અર્વાચીન લઈએ તો પણ લોકમાન્ય તિલક અને જેકોબી નામના જર્મન વિદ્વાન આ બંને પોતપોતાની રીતે સંશોધન કર્યા અને એ વખતે રહેલા ગ્રહોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ઋગ્વેદનો રચનાકાળ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. તો કૃતિકા નક્ષત્રમાં થયેલા વસંત સંપાતને ધ્યાનમાં લઈને તેમણે જે સંશોધન કર્યું એના આધારે એવું સિદ્ધ થાય છે કે ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 6000 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગઈ હશે. આજે મિત્રો આપણે ઈસવીસન 2022માં જીવીએ છીએ, ત્યારે આજથી લગભગ 8000 વર્ષ પૂર્વે આ ઋગ્વેદનું સર્જન થયું હશે તેવું વિદ્વાનોએ કેટલાક અંતર્ગત પ્રમાણોને આધારે સિદ્ધ કર્યું છે. હવે ઋગ્વેદ સંહિતામાં વર્ણિત વિષયોની વાત કરીએ તો ઋગ્વેદના સૂક્તોને એમ વિન્ટરનિટ્સ 5 વિભાગોમાં વહેંચે છે. એ ઋગ્વેદના મંત્રોના પ્રકારને આધારે એનું વિભાજન કરવામાં આવ્યું છે. તો એક છે ઉર્મી કાવ્ય, બીજું પ્રાર્થના કાવ્ય, ત્રીજું તત્વજ્ઞાન વિષયક, ચોથું આખ્યાનો અને 5મું કૂટકાવ્યો. ઉર્મી કાવ્યોમાં ઉષા સૂક્ત, પર્જન્ય સૂક્ત, અરણ્યાની સૂક્ત જેવા ઉર્મી પ્રધાન મંત્રો જેમાં આવેલા છે તેને ઉર્મી કાવ્યો કહે છે. પ્રાર્થના કાવ્યો જેમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ ઇત્યાદિ દેવતાઓની પાસે પ્રાર્થના કરવામાં આવી છે. હવે મિત્રો પ્રાર્થના શબ્દનો અર્થ પણ અહીંયા સાથે સાથે સમજી લઈએ. પ્રાર્થના વત્તા અર્થ, અર્થાત વ્યક્તિ જ્યારે કશુંક મેળવવાની ઈચ્છાથી કોઈની પાસે અભિવ્યક્તિ કરે તો એને પ્રાર્થના કહેવાય, અને જ્યારે માત્ર વખાણ કરે તો એને સ્તુતિ કહેવાય. તો અહીંયા આગળ પ્રાર્થના કરવામાં આવી છે કે મને ધન વૈભવ આપ, અમારા શત્રુઓને દૂર કર, તો આ છે એ પ્રાર્થના સૂક્તો છે. તત્વજ્ઞાન વિષયક સૂક્તો, ઋગ્વેદમાં બહુ અદ્ભુત તત્વજ્ઞાન વિષયક સૂક્તો આપણને પ્રાપ્ત થાય છે. ભારતીય તત્વજ્ઞાનનો પ્રારંભ પણ ઋગ્વેદથી જ થાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો એ સૂક્તોમાં વાક સૂક્ત, નાસદીય સૂક્ત, પુરુષ સૂક્ત, હિરણ્ય ગર્ભ સૂક્ત જેવા સૂક્તો આપણે જોઈ શકીએ છીએ. એ પછી આવે છે આખ્યાન સૂક્તો. તો આખ્યાન સૂક્તોને સંવાદ સૂક્તો તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આગળ કથાઓ હોય છે. કેવી કથાઓ? તો પુરુરવા ઉર્વશીની કથા, નદી વિશ્વામિત્ર કથા, સરમાપણીની કથા, યમયમીની કથા. તો આ બધા સંવાદ સૂક્તો છે અને કેટલાક વિદ્વાનો એ નાટકના ઉદ્ભવ તરીકે પણ આ સંવાદ સૂક્તો અથવા આખ્યાન સૂક્તોને જુએ છે. કૂટકાવ્યો આ વ્યાવહારિક વિષયો અને કેટલીક પ્રહેલિકાઓ પ્રકારના જે મંત્રો છે એવા સૂક્તોને કૂટકાવ્યો અંતર્ગત સ્વીકારવામાં આવ્યા છે. તો એમાં દાન સૂક્ત, અક્ષ સૂક્ત, કિતવ સૂક્ત જેવા સૂક્તોને સમાવેશ કરી શકાય તેમ છે.
હવે ઋગ્વેદના અધ્યયનમાં સૌથી પહેલાં જે વસ્તુને ધ્યાનમાં લેવાની હોય છે તે છે ઋષિ દેવતા છંદ. ઋષિર દર્શનાત. યાસ કહે છે કે જેને દર્શન થાય તે ઋષિ હોય છે, જેને વેદ મંત્રોનું દર્શન થયું, જેને જ્ઞાનનું દર્શન થયું એ ઋષિ છે. શૌનક ઋષિની વ્યાખ્યા આપતા કહે છે કે યસ્ય વાક્યમ સ ઋષિ. જેનું વાક્ય છે, જે વ્યક્તિ કહી રહ્યો છે તે ઋષિ છે. અર્થાત ઋગ્વેદનો મંત્ર જેના દ્વારા આપણા સુધી પહોંચ્યો એને ઋષિ કહેવાય. હવે બીજું છે દેવતા. તો યા તેનોચ્યતે સા દેવતા. એ મંત્ર દ્વારા જેને કહેવામાં આવ્યું હોય, જેની વાત કરવામાં આવી હોય તે દેવતા ગણાય. અને છંદ કાત્યાયન કહે છે યદ અક્ષર પરિમાણમ તચ્છંદ. જે અક્ષર પરિમાણ હોય છે તેને છંદ કહેવામાં આવે છે. હવે આ ઋષિ દેવતા છંદનો સંબંધ શું છે એ પણ કાત્યાયન દર્શાવે છે. અર્થેપ્સવ ઋષયો દેવતાશ્છંદોભિરણ્યોધાવન. અર્થોપ્સવ ઋષયો દેવતાશ્છંદોભિરભ્યધાવન. જ્યારે ઋષિઓ કશીક પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય ત્યારે છંદ દ્વારા દેવતાઓ પાસે દોડી જાય છે. અર્થાત દેવતાઓની સ્તુતિ છંદ દ્વારા કરી ઋષિ પ્રાર્થનાઓ કરે છે. આર્ષેય બ્રાહ્મણ કહે છે કે ઋષિ દેવતા અને છંદને જાણ્યા વિના જે યજ્ઞ કરે અથવા વેદનું અધ્યયન કરે તે પાપી બને છે. ઋગ્વેદનો કોઈ પણ મંત્ર એનું તમે જ્યારે વાત કરો છો, એનું તમે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરો છો અથવા એનો જ્યારે વિનિયોગ કરો છો ત્યારે તમને ઓછામાં ઓછી 3 વસ્તુની ખબર હોવી આવશ્યક છે. એક, એ મંત્રના ઋષિ, બીજું એ મંત્રની દેવતા, અને ત્રીજું એ મંત્રનો છંદ. આ ત્રણેયના જ્ઞાન વિના ઋગ્વેદના મંત્રોને તમે વિનિયોગમાં લઈ શકતા નથી, તમે એનું અધ્યયન કરી શકતા નથી, અને જો તેમ કરો છો તો તમે પાપના ભાગી બનો છો. આવું આર્ષેય બ્રાહ્મણ સ્પષ્ટ રીતે કહે છે. હવે ઋગ્વેદ વિશે કેટલીક વિશેષ વાતો. ઋષિ શબ્દ ઋષગતૌ એટલે કે જે જાય છે, જ્ઞાનની વાત છે, જ્ઞાન આપે છે, જ્ઞાનનું વહન કરે છે, એના દ્વારા માનવામાં આવે છે. અથવા દૃશ પ્રેક્ષણે જેમને આ જ્ઞાનનું દર્શન થયું છે તેવા ધાતુ પરથી એ નિષ્પન્ન થયેલો શબ્દ છે. ઋગ્વેદના ઋષિઓની સંખ્યા 403 સ્વીકારવામાં આવી છે, જેમાં ઋષિકાઓનો પણ સમાવેશ થાય છે. ઘોષા, અપાલા, વાક જેવી અનેક ઋષિકાઓ આપણને મંત્રદ્રષ્ટા તરીકે ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. દેવતા શબ્દ ઋગ્વેદમાં સ્ત્રીલિંગમાં પ્રયોજાયો છે. અર્થાત અગ્નિ દેવતા એ સ્ત્રીલિંગ શબ્દ છે, અને દેવતા શબ્દ જ્યાં પણ વપરાય છે ત્યાં આગળ ભલે આપણે ગુજરાતીમાં પુલ્લિંગમાં એનો ઉપયોગ કરતા હોઈએ પણ વેદમાં દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે. વૈદિક છંદો પ્રશિષ્ટ છંદથી અલગ છે. વૈદિક છંદ માત્ર અને મોટા ભાગે અક્ષરમેળ છંદો છે, જેમાં 7 છંદો એ મુખ્ય છે, એ તમે જાણો છો. જેમ કે ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, પંક્તિ ઇત્યાદિ જે છંદો છે આ બધા જ છંદો એ અક્ષરમેળ છંદો છે. અને વ્યવહારિક જે છંદો છે, પ્રશિષ્ટ છંદો છે, તેમાં કેટલાક અક્ષરમેળ અને બાકીના માત્રામેળ છંદો છે એ પણ તમે જાણો છો. ઓફકોર્સ મિત્રો, વાત અહીંયા છે તો મારે તમને કહેવું જોઈએ કે પ્રશિષ્ટ છંદમાં સૌથી પ્રથમ છંદોબદ્ધ વાણી
વાલ્મીકી ઋષિને પ્રાપ્ત થઈ એવું રામાયણમાં પણ નોંધવામાં આવ્યું છે. અને મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ એ અનુષ્ટુપ છંદ એ સૌથી પહેલો છંદ છે કે જે પ્રશિષ્ટ સંસ્કૃતનો છંદ છે, અને એટલા માટે વાલ્મીકી આદિકવિ કહેવાયા છે. ઓફકોર્સ આ થોડી આડવાત હતી, પણ અહીંયા આગળ જ્યારે છંદની વૈદિક છંદની વાત કરીએ છીએ ત્યારે પ્રશિષ્ટ છંદનો ઉદ્ભવ એનો ઉલ્લેખ મારે કરવો જોઈએ. ઋગ્વેદના મહત્તમ મંત્રો ત્રિષ્ટુપ છંદમાં છે. ઋગ્વેદમાં અનેક છંદોનો પ્રયોગ થયો હોવા છતાંય જે સૌથી વધુ મંત્રોની રચના એ ત્રિષ્ટુપ છંદમાં થયેલી છે. કોઈ પણ મંત્રમાં એના છંદ અનુસાર એક અક્ષર ઓછો હોય તો તેને નિચૃત કહેવામાં આવે છે, અને 2 વર્ણ કે અક્ષર ઓછા હોય તો એને વિરાટ તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારે એક અક્ષર વધારે હોય તો તેને પુરીક, અને જો 2 અક્ષર વધારે હોય તો તેને સ્વરાટ એવા નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત યાસ્ક નિરુક્તમાં ઋચાઓના 3 પ્રકાર કહે છે: પ્રત્યક્ષકૃતા, પરોક્ષકૃતા અને આધ્યાત્મિક. પ્રત્યક્ષકૃતા અર્થાત જે બીજી વિભક્તિમાં વપરાઈ હોય. ત્વમ, જેમ કે ત્વમ ઇન્દ્ર બલાદસી. પરોક્ષકૃતા ઇન્દ્રેણ વૈ, એમ ઇન્દ્રેણ તૃતીય વિભક્તિમાં ઇન્દ્રનો ઉલ્લેખ થયો હોય. અને ત્રીજી છે એ આધ્યાત્મિક છે. આધ્યાત્મિક અર્થાત જે પ્રથમા વિભક્તિ એક વચનમાં વપરાઈ હોય. અહમ વૃક્ષસ્ય રેરીવા જેવા પ્રકારે. અલબત્ત અહમ વૃક્ષસ્ય રેરીવા એ મંત્ર તૈત્તિરીય ઉપનિષદનો છે મિત્રો. બીજું, યાસ્ક દેવતાઓને સ્થાનના આધારે 3 વિભાગમાં વહેંચે છે. એક છે પૃથ્વી સ્થાનીય, અગ્નિ જેવા દેવતા. બીજું છે અંતરિક્ષ સ્થાનીય, ઇન્દ્ર કે વાયુ જેવા દેવતા. અને ત્રીજું છે દ્યુ સ્થાનીય, સૂર્ય ઇત્યાદિ દેવતાઓ. અને આકારના આધારે પણ યાસ્ક દેવતાઓને 3 વિભાગમાં વહેંચે છે. એક પુરુષ વિધાહ સ્યુઃ કહીને પુરુષ આકારના, અપુરુષ વિધાહ સ્યુઃ કહીને જેનો આકાર માણસ જેવો નથી તે, અને ઉભય વિધાહ સ્યુઃ કહેતા ઉભયવિધ પ્રકારના. અર્થાત ક્યારેક દેવતાઓએ અગ્નિ જેવો દેવ જે છે એની પુરુષ વ્યક્તિ માનવ તરીકે અથવા કોઈ આકાર પુરુષના આકારમાં સ્તુતિ કરી હોય. જેમ કે સુશિપ્ર એવું અગ્નિને કહેવાયું છે કે જેની દાઢી બહુ સુંદર છે. અગ્નિની જે જ્વાળાઓ છે એને આંગળીઓની ઉપમા ક્યારેક આપવામાં આવી છે, તો એ એનો પુરુષ આકાર છે. અને બાકી અગ્નિનો ગાર્હસ્થ્ય અગ્નિ ઇત્યાદિ નામે અગ્નિ તરીકે જ ઉલ્લેખ છે, તો એ અપુરુષવિધ છે. તો આમ પુરુષવિધ, અપુરુષવિધ અને ઉભયવિધ એમ 3 પ્રકારે યાસ્ક દેવતાઓને વહેંચે છે. ઓકે મિત્રો, આભાર. સ્વાધ્યાયઃ